ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આજે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના વરાછા સ્થિત મિની બજાર ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આઈ સપોર્ટ ચૈતર વસાવા લખેલા બેનરો સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે આજરોજ આમ આદમી પાર્ટી સુરત સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર દેશની અંદર લોકશાહીની જે વાત કરે છે પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો તેની ફરિયાદ નથી લેવાતી। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના રૂપિયા નેતાઓના ખિસ્સામાં ગયા ત્યારે ચૈતરભાઈ વસાવા જેઓ ધારાસભ્ય છે એમણે મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમનો યેનકેન પ્રકારે તેમનો અવાજ દબાવી દેવા માટે ચૈતરભાઈ પર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે। પોલાદ, ગુજરાત ન્યૂઝ, સુરત। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચૈતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એનકેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચૈતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું।